બેઝિક ઇંગ્લિશ ગ્રામર વિડિયો સિરીઝ વિડિયો 12 ટેન્સીસ. મિત્રો, બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડિયો સિરીઝનો આ છેલ્લો વિડિયો છે. પછીથી આ સ્ટેજ પૂરું થાય છે. સ્ટેજ 2 ની અંદર આપણે 10 પાર્ટ્સ ઓફ ધ સ્પીચીસ શીખી રહ્યા છીએ અને પછી નેક્સ્ટ સ્ટેજની અંદર આપણે સેન્ટેન્સીસ બનાવવાનું ચાલુ કરીશું, જેમાં આપણે કાર્ડથી જે એક એક વિડીયોમાં જોતા રહીશું. તો આજે ચાલો શરૂ કરીએ. સ્ટેજ 2 ની અંદર છેલ્લો સબ્જેક્ટ ટેન્સીસ. અંગ્રેજીમાં કાળ એક મહત્વપૂર્ણ વિષય છે. અંગ્રેજીમાં કાળ મુખ્ય 3 છે અને દરેકના 4 પેટા વિભાગ છે. એમ ગણીએ તો કુલ 12 કાળ થાય છે, જે નીચે મુજબ છે. પહેલો જોઈએ ભૂતકાળ, જેમાં સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ, જે અનુક્રમે અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. બીજો વર્તમાન કાળ, જેમાં સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. અંગ્રેજીમાં અનુક્રમે નીચે મુજબ છે. પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ત્રીજો ભવિષ્યકાળ, જેના પેટાકાળ સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. ફ્યુચર ટેન્સ, જેમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. આમ કુલ 12 કાળ છે. હવે દરેકના સૂત્ર અનુસાર વિગતવાર જોઈએ. પહેલો, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવવા માટે, ભૂતકાળની કોઈ વાત કરવા માટે આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું સૂત્ર પોઝિટિવ વાક્ય હોય તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને V2 તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્લસ કર્મ. હવે કર્તા શું છે, ક્રિયાપદ શું છે, કર્મ શું છે, તે આપણે અગાઉના વિડીયોઝમાં જોઈ લીધું છે. જો તમે એ વિડીયોઝ ન જોયા હોય તો હું તમને પ્લીઝ મહેરબાની કરી અને આગ્રહ કરું છું કે તમે તે વિડીયોઝ જુઓ, તો તમે આ વિડીયો સિરીઝને સરળતાથી સમજી શકશો અને અંગ્રેજીને પણ સરળતાથી સમજી શકશો. કર્તા શું છે, V1 શું છે, V2 શું છે, એ બધું તમને તેમાં જાણવા મળી જશે. પોઝિટિવ વાક્ય હોય તો કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. નકારાત્મક કે નેગેટિવ વાક્ય હોય તો કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ હોય તો ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. આ કાળ વિશે વિગતવાર સમજવા માટે એક આખો સ્પેશિયલ વિડીયો છે, જે મેં તમને વાત કરી તે નેક્સ્ટ સ્ટેજની અંદર આવશે. કારણ કે બધા વિડીયોને એક જ કાળની અંદર સંમેલિત કરવા એ થોડુંક મુશ્કેલ કામ હતું. એટલે દરેકના માટે એક એક વિડીયો નોખો બનાવેલો છે, જેથી કરીને એક એક સબ્જેક્ટને તમે જાણી શકો. તો પછી આ વિડીયો બનાવવાનું કારણ શું? તો એની પાછળનું કારણ એ છે કે દરેકના માત્ર સૂત્ર આપેલા છે, જેથી કરીને તમે સૂત્ર વાઇઝ આખા 12 કાળના પેકેજને યાદ તમે રાખી શકો એક જ વિડીયોમાં. જેમાં જો ઉદાહરણો હોય કે વાક્ય હોય, સેન્ટેન્સીસ હોય, તો પછી તમે કન્ફ્યુઝ થઈ જશો. તો એટલા માટે આપણે કન્ફ્યુઝન ન થાય તેટલા માટે આ વિડીયોની અંદર માત્ર સૂત્ર અને વ્યાખ્યા, સામાન્ય વ્યાખ્યા આપેલી છે. બે જ વસ્તુ સામેલ કરેલ છે. બીજો કાળ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ. ભૂતકાળની અંદર કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે, જેનું સૂત્ર જોઈએ. પોઝિટિવમાં કર્તા પ્લસ વોઝ અથવા વેર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ V4 પ્લસ કર્મ. નેગેટિવ હોય તો કર્તા પ્લસ વોઝ વેર નોટ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ હોય તો વોઝ વેર આગળ આવી જશે, કર્તા પાછળ આવી જશે, વોઝ વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ હતી
તેવું બતાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત આ કાળને સાદા ભૂતકાળની સાથે વાપરવામાં આવે છે. જેનું સૂત્ર જોઈએ. પોઝિટિવમાં કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત કૃદંત યાની કે V3 પ્લસ કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ હેડ નોટ પ્લસ ભૂત કૃદંત V3 પ્લસ કર્મ. અને ઇન્ટ્રોગેટિવમાં હેડ આગળ આવી જાય છે. હેડ પ્લસ કર્તા પ્લસ V3 ભૂત કૃદંત ને કર્મ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં અમુક ક્રિયા અમુક સમય સુધી ચાલતી રહી હતી તેવું બતાવવા માટે આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે. સૂત્ર પોઝિટિવમાં કર્તા પ્લસ હેડ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ V4 પ્લસ કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ હેડ નોટ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ V4 પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવમાં હેડ આગળ આવી જશે પ્લસ કર્તા બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જે બહુ મહત્વપૂર્ણ કાળ છે. સૌથી વધુ યુઝમાં થતો કોઈ કાળ હોય તો એ છે. પછી સાદો ભૂતકાળ છે તે પણ બહુ યુઝ થતો હોય છે, પણ સાદો વર્તમાન કાળ લગભગ સૌથી વધુ યુઝ થતો કાળ છે. રોજબરોજ થતી ક્રિયા દર્શાવવા માટે તે આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ કાળ સૌથી વધુ યુઝ થાય છે. સૂત્રમાં કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ V1 અથવા ES વાળું રૂપ જેની V5 તરીકે પણ ઓળખવામાં આવે છે કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ ડુ ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ V5 પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવમાં ડુ ડઝ પ્લસ કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવમાં ડુ ડઝ પ્લસ કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. છઠ્ઠો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવવા માટે ઉપયોગ થાય છે. સૂત્ર જોઈએ. પોઝિટિવમાં કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ એમ ઇઝ આર નોટ ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ. ઇન્ટ્રોગેટિવમાં એમ ઇઝ આર આગળ આવી જશે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ V4 પ્લસ કર્મ. 7 પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. સૂત્ર જોઈએ. કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ પરંતુ તેની અસર ચાલુ હોય તેવું દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પોઝિટિવમાં કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂત કૃદંત V3 પ્લસ કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ હેવ હેઝ નોટ પ્લસ ભૂત કૃદંત પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવમાં હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ ભૂત કૃદંત પ્લસ કર્મ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ જે હજુ ચાલુ છે તેવું દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે. સૂત્ર પોઝિટિવમાં કર્તા પ્લસ હેવ હેઝ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. એ જ રીતે જો નેગેટિવ હોય તો કર્તા પ્લસ હેવ હેઝ નોટ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવ હોય તો હેવ અથવા હેઝ. તેવી જ રીતે મેં જેમાં જાજા ક્રિયાપદ વાપરેલા છે તેમાં તમે જેમ વિગતવાર જાણશો તેમ સમજાઈ જશે કે હેવ અથવા હેઝ એમ ઇઝ આરમાં એમ અથવા ઇઝ અથવા આર. વોઝ વેરમાં વોઝ અથવા વેર. એવી રીતે સમજવું. હેવ હેઝ એટલે હેવ અથવા હેઝ પ્લસ કર્તા બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને કર્મ. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. હવે આપણે ધીરે ધીરે ભવિષ્યકાળ તરફ આગળ વધી રહ્યા છીએ. ભવિષ્યકાળમાં થનારી ક્રિયાની કે ઘટનાની વાત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પોઝિટિવમાં કર્તાને પહેલાં રાખવામાં આવે છે, પછી વિલ અથવા સેલનો ઉપયોગ કરવામાં આવે છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે છે અને પછી કર્મ. નેગેટિવની અંદર કર્તા પછી વિલ અથવા સેલ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ V1 તરીકે આપણે તેને ઓળખીએ છીએ V1 અને પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવમાં વિલ સેલ આગળ આવી જશે પ્લસ કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ સમય કોઈ ક્રિયા ચાલુ રહેશે કાં ચાલુ હશે તેવું બતાવવા માટે ઉપયોગમાં આવે છે.
સૂત્ર જોઈએ. પોઝિટિવ હોય તો કર્તા પ્લસ વિલ શેલ બી પ્લસ ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. નેગેટિવ હોય તો કર્તા પ્લસ વિલ શેલ એટલે કે વિલ અથવા શેલ પછી સીધો નોટ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને કર્મ. ઇન્ટ્રોગેટિવ હોય તો વિલ શેલ પ્લસ કર્તા બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. 11મું પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ સમય કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું બતાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જેનું સૂત્ર જોઈએ. કર્તા એટલે કે નાઉન અથવા પ્રોનાઉન કર્તા તરીકે યુઝ થતા હોય છે. નાઉન અથવા પ્રોનાઉન કર્તા પ્લસ વિલ અથવા શેલ હેવ પ્લસ ભૂત કૃદંત અને કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ વિલ શેલ હેવ નોટ ભૂત કૃદંત અને કર્મ. ઇન્ટ્રોગેટિવમાં વિલ શેલ આગળ આવી જશે પ્લસ કર્તા પાછળ આવી જશે અને પછી હેવ અને ભૂત કૃદંત અને છેલ્લે કર્મ. એને પરથી પણ છેલ્લે હોય છે સમયસૂચક શબ્દો, વિશેષણો, સમયસૂચક શબ્દ, એડવર્બ વગેરે બધું પાછળ જતું જાય છે. તે આપણે ધીરે ધીરે સેન્ટેન્સીસ કે બનાવવાનું જ્યારે થશે ત્યારે આગળ સમજતા જશું. અને આ બધા જે વિષયો છે તે પ્રેક્ટિસના વિષય છે. જેમ જેમ તમે વધુને વધુ વાક્ય બનાવતા જશો, વધુ પ્રેક્ટિસ થતી જશે તેમ આ બધું ઇઝી થતું જશે. આ વિડીયો તમને ત્યારે ઉપયોગી થશે જ્યારે તમે કાર્ડ સમજી લેશો, પણ તમને એક એવો વિડીયોની જરૂર હશે કે જે તમને એકી સાથે બધાય કાર્ડને શોર્ટમાં માત્ર સૂત્ર અને વ્યાખ્યા સમજાવી શકતા હોય. ત્યારે તમને આ કાર્ડનું મહત્ત્વ સમજાશે. પણ પહેલાં તમે આને એક વખત માઇનોરિટીમાં યાદ રાખવા માટે ટ્રાય કરો અને પછી જેવા આપણે કાર્ડમાં પ્રવેશ કરશું, એક એક કાર્ડ માટે એક એક વિડીયો જોતા જશું, તેમ તેમ તમને એક એક કાર્ડ ક્લિયર થતા જશે. છેલ્લો અને આખરી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં શરૂ થયેલ ક્રિયા ભવિષ્યમાં ચાલુ રહેશે તેવું બતાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સૂત્ર જોઈએ. પોઝિટિવમાં કર્તા પ્લસ વિલ શેલ હેવ બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. નેગેટિવમાં કર્તા પ્લસ વિલ અથવા શેલ હેવ નોટ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ને કર્મ. ઇન્ટ્રોગેટિવમાં વિલ અથવા શેલ પ્લસ કર્તા હેવ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા એટલે કે V4 ને કર્મ. હવે મિત્રો એક્સરસાઇઝ. કાર્ડને સરળ રીતે યાદ રાખવા માટે તમારી મુખ્ય નોટબુકમાં દરેક સૂત્ર નીચે મુજબ લખો. સાદો કાળ ભૂત વર્તમાન ભવિષ્ય. ચાલુ કાળ ભૂત વર્તમાન ભવિષ્ય. પૂર્ણ કાળ ભૂત વર્તમાન ભવિષ્ય. ચાલુ પૂર્ણ ભૂત વર્તમાન ભવિષ્ય. એટલે કે મેં અહીં ક્રમ ફેરવી નાખ્યો છે. પહેલાં ભૂતકાળ હતું જેના 4 પેટા કાળ હતા, બીજું વર્તમાન હતું તેના 4 પેટા કાળ હતા, ત્રીજું ભવિષ્યકાળ હતું જેના 4 પેટા કાળ હતા. એને બદલે આપણે પેટા કાળને લઈ અને તેને ભૂત વર્તમાન અને ભવિષ્યમાં તમારી નોટબુકમાં લખો, જેથી આ એક્સરસાઇઝની સાથે તમે કાર્ડને સરળતાથી યાદ રાખી શકશો. આ કાર્ડને યાદ રાખવા માટેની એક સરળ ટેકનિક છે જે તમે જોશો ત્યારે તમને સમજાઈ જશે. તો મિત્રો અહીં સ્ટેજ 2 પૂરું થાય છે. નેક્સ્ટ સ્ટેજની અંદર વાક્યો બનાવવાનું શરૂ કરીશું. અત્યાર સુધીમાં આપણે વાક્યોમાં આવતા વિવિધ ભાગોને સમજ્યા. તમે પણ દરેકની વ્યાખ્યા, પ્રકારો, ઉદાહરણો વગેરે તમારી મુખ્ય બુકમાં લખ્યા હશે અને રફ બુકમાં અમુક એક્સરસાઇઝ કરી હશે, પ્રેક્ટિસ કરી હશે. ન કરી હોય તો કરી લેજો. હવે કમર કસીને નવા સ્ટેજમાં નવી વસ્તુઓને શીખવા માટે તૈયાર થઈ જાઓ. આજ માટે બસ આટલું જ. ફરી મળીશું આવતા સ્ટેજમાં. ત્યાં સુધી મને આપો રજા. બાય બાય.